જો આપણે આપણા મિત્રો સાથે કે પછી પરિવારના સભ્યો સાથે જ્યારે આપણે બેઠા હોઈએ છીએ ત્યારે અમુક શબ્દોનો પ્રયોગ આપણે નથી કરી શકતા અને એ ન જ કરવામાં આપણી ભલાઈ હોય છે, પરંતુ ઘણી બધી વખત આપણે એવો શબ્દોનો પ્રયોગ કરી નાખતા હોઈએ છીએ જેના કારણે આપણા સંબંધો એ વ્યક્તિ સાથેના, એ પરિવારના સભ્યો સાથેના બગડી જતા હોય છે. આવું જ સંસદમાં પણ થાય છે. સાંસદ પણ અમુક શબ્દોનો પ્રયોગ નથી કરી શકતા. એ શબ્દો કયા છે? એ શબ્દો એવા નથી કે જે અત્યારે તમે વિચારેલા છે. સંસદમાં પીઠ અને અનુભવી સાંસદ બેઠા હોય છે જે કાયદાનું નિર્માણ કરે છે, પરંતુ અમુક શબ્દોનો પ્રયોગ તો તેઓ પણ નથી કરી શકતા. એ શબ્દો કયા છે? જો એ તમારે જાણવું હોય તો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ ચડોત્રા. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા જ નવા અને વિવાદાસ્પદ નિવેદનો નેતાઓના મોઢે આપણે સાંભળી રહ્યા છીએ. અને નેતાઓના નિવેદનોને કારણે ઘણી બધી જગ્યાએ એ નેતાઓને તિરસ્કારનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આવો જ એક તિરસ્કારનો સામનો કર્યો છે ભાજપના સાંસદે. પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વિશે એવું કંઈક બોલી નાખ્યું છે કે હવે તો ભાજપે પણ એના વિશે જે નિવેદન બોલ્યું છે એને અશોભનીય અને અસંસદીય કહીને નોટિસ ફટકારી છે. હવે તેમણે જે નિવેદન આપ્યું છે એ ચોક્કસથી અશોભનીય અને અસંસદીય છે જ, એ અમે તમને કહી પણ નહીં શકીએ. પરંતુ આ અશોભનીય અને અસંસદીય શબ્દનો મતલબ શું થાય છે? અસંસદીય શબ્દનો મતલબ એમ થાય છે કે એવા શબ્દો, એવા વાક્યો કે જે સંસદમાં નથી બોલી શકાતા. હવે તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે રાજ્યસભા અને લોકસભાના સ્પીકરે અમુક સાંસદના શબ્દોને રેકોર્ડ પરથી દૂર કરી નાખ્યા. હવે તેમને આવું કરવાની જરૂર કેમ પડી? હવે એ સમજતા પહેલા એ સમજી લો કે દરેક સાંસદને સંસદ તરફથી, ગવર્મેન્ટ તરફથી અમુક હકો મળેલા હોય છે. એ હકોમાં સૌથી મોટું હક છે એ છે ફ્રીડમ ઓફ સ્પીચ. હવે તમને એમ લાગતું હશે કે આમાં શું નામી છે? એ તો આપણી પાસે બી છે, એટલે કે વાણીની સ્વતંત્રતા. એ તો આપણે બધા જ ભારતના નાગરિક છે, એટલે આપણને તો વાણીની સ્વતંત્રતા છે જ, પરંતુ એમને અમુક હકો એવા આપેલા છે કે જે આપણી પાસે પણ નથી. જો હવે સાંસદના ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરવામાં આવે તો સંસદમાં સાંસદ જે પણ કોઈ નિવેદન આપે છે, જે પણ કોઈ આરોપો લાગે છે, એનું કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સંસદની બહાર નથી કરી શકાતી. હવે એનો મતલબ એમ થયો કે જ્યારે સાંસદ સંસદની અંદર છે ત્યારે એમને આપેલા નિવેદનને કારણે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા બહાર જઈને એમના ઉપર કેસ નથી કરી શકતા. હવે એનો મતલબ એમ નથી કે સાંસદ પોતાની ગરિમા ભૂલે, પોતાની બોલવાની મર્યાદા ભૂલે. એમને પણ અમુક નિયમો લાગુ પડે છે, જે નિયમો બનાવે છે સ્પીકર. લોકસભા અને રાજ્યસભામાં એક બુકલેટ બહાર પાડવામાં આવે છે જેનું નામ છે રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ ઇન ધ કાઉન્સિલ, જેમાં નિયમ નંબર 352, 353, 380 અને 381 માં લખેલું છે કે જો કોઈ પણ સાંસદ એવા કોઈ નિવેદન આપે છે, એવા કોઈ શબ્દ આપે છે તો તેને રેકોર્ડમાંથી દૂર કરવામાં આવશે. હવે કોઈ પણ સાંસદે બોલેલી ભાષા કેટલી અશોભનીય છે અને કેટલી અસંસદીય છે એ નક્કી કોણ કરશે? તો એ નક્કી કરશે સ્પીકર. હવે તમને એ તો સમજાઈ ગયું છે કે અસંસદીય ભાષા શું છે, પરંતુ એના ઉપર સંસદમાં રોક કેમ લગાવવામાં આવે છે? તો એની પાછળનું કારણ છે કે અમુક વાત રાષ્ટ્રહિતથી વિરુદ્ધમાં હોય ત્યારે, જ્યારે કોઈ ભાષાના હિસાબે વિશ્વના કોઈ દેશ સાથે આપણા સંબંધ બગડે એમ હોય ત્યારે, શબ્દોના હિસાબે જ્યારે સમાજમાં કટ્ટરતા ફેલાય, અસામાજિકતા ફેલાય કે પછી આર્મીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે ત્યારે અશોભનીય અને અસંસદીય ભાષામાં આને સામેલ કરવા પડે છે. હવે ત્યારે આ શબ્દો કયા કયા છે તેની ઉપર એક નજર કરી લઈએ. આ શબ્દોમાં મૂંગી અને બેરી સરકાર, જુમલા જેવી, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે, અહંકાર, ગુંડાઓની સરકાર, પપ્પુ, તાનાશાહ, અનપઢ, અરાજકતાવાદી, કોયલા ચોર, કાળા બજાર, લોલીપોપ, શકુની, કૌભાંડી, જયચંદ, કોવિડ સ્પ્રેડર, બાળ બુદ્ધિ. અમુક શબ્દોની લિસ્ટ હતી કે જે અસંસદીય ભાષાની શ્રેણીમાં આવે છે, જેનો ઉપયોગ સાંસદ નથી કરી શકતા. આ તો હતા ગુજરાતી કે હિન્દી શબ્દો જે સાંસદ ઉપયોગ નથી કરી શકતા, પરંતુ અમુક અંગ્રેજીના શબ્દો પણ છે, જેમ કે અશેમ્ડ, અબ્યુઝ, બ્રિટેડ, કરપ્ટ, હિપોક્રેસી, યુ હેવ અ ડબલ સ્ટાન્ડર્ડ, યુ હેવ ટુ બી અ ફેર, બ્લડી, ડોગ, ડ્રામા, મિસલીડ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ સાંસદ સંસદની અંદર નથી કરી શકતા. ના માત્ર શબ્દો, પરંતુ અમુક કહેવતો પણ એવી છે કે જે સાંસદ સંસદની અંદર નથી બોલી શકતા. જો બોલે છે તો એમનો જે શબ્દો છે એ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવે છે, જેમ કે મગરમચ્છના આંસુ, મિર્ચી લગ્ના, ચોર ચોર મોસેરે ભાઈ, હાથીના દાંત દેખાડવાના અલગ, ખાવાના અલગ વગેરે જેવી કહેવતો પણ સંસદની અંદર નથી બોલી શકાતી. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે સાંસદે જે શબ્દોનો પ્રયોગ સંસદની અંદર કરી નાખ્યો છે, જે અસંસદીય છે, તો પછી એના ઉપર કાર્યવાહી ખાલી એટલી જ થાય છે કે તેમના શબ્દોને રેકોર્ડમાંથી કાઢવામાં આવે છે? તો હા, ખાલી એટલી જ કાર્યવાહી થઈ શકે છે, કારણ કે સાંસદ પાસે ફ્રીડમ ઓફ સ્પીચ છે. તે ધારે બોલી શકે, ધારે નિવેદન આપી શકે છે,
પરંતુ એનો મતલબ એમ નથી કે તે પોતાની ગરિમા ભૂલે. તેમના ઉપર સંસદની અંદર તો કાંઈ કાર્યવાહી નથી થઈ શકતી, પરંતુ જે પાર્ટીના નેતાએ આ નિવેદન આપ્યું છે એ પાર્ટી તેમને ભગાડી શકે છે અથવા તો તેમના ઉપર પોતાની રીતે કાર્યવાહી ચોક્કસથી કરી શકે છે. હવે આવું જ થયું છે ભાજપના સાંસદ દિલીપ ઘોષની સાથે. ભાજપે તેમને નોટિસ ફટકારી છે અને ચોક્કસ તારીખની અંદર જવાબ આપવા પણ કહ્યું છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.